ગુરુદેવની જય. મનુષ્ય તન ધારણ કરી અને ભક્તિ માર્ગની અંદર આત્માની અનુભૂતિ કરીને સર્વમાં શ્રેષ્ઠ હશે. આપણે એક કેવી છીએ એવું નથી. અનેક મહાપુરુષો, સંતો, ભક્તો અથવા તો પુરાણો આપણને કહી ગયા છે કે માનવ તન ધારણ કરી અને કરવા જેવું હોય તો હરિની ભક્તિ છે. એથી દુનિયામાં વિશેષ કાંઈ છે નહીં. તો માનવ તનનું મૂળ જાણવું, પછી આત્માની અનુભૂતિ કરવા માટે પોતાનું લક્ષ્ય, એટલે પોતાનું કેવું લક્ષ્ય છે, પોતાનું કેટલું જીવન એ તરફ છે, એ બધું આપણો કેટલો વેગ એ બાજુ છે, એ બધું છે ને સત્સંગ દ્વારાથી સમજાય છે. કારણ કે એક તમે સમજો કે 6 મહિનાનું બાળક હોય, વર્ષનું બાળક હોય, 2 વર્ષનું બાળક હોય, એને કોઈ દી સોનું એવો શબ્દ સાંભળ્યો નથી અને સોનાનો શું મૂલ છે એનું પણ એને કાંઈ ખ્યાલ છે નહીં. સોનામાં એટલી મનની આસક્તિ છે, બંધાણેલી છે મનની, માનવ તનની, એ પણ એને જ્ઞાન હોતું નથી. એટલે એનું પછી બીજાનો સંપર્ક કરે અને હોનું જોવે તો બહુ રૂપાળું લાગે ને બધું ઓલું થાય, પછી ક્યાંક આનું મૂળ આટલું છે, 1 લાખ રૂપિયા છે, એટલે તરત એની મનની આસક્તિ એની પ્રત્યે ખેંચાય. એમ ભજન સત્સંગમાં જવાથી માનવ તનનું મૂળ સમજાય અને ઈશ્વરી તત્વ શું છે એ જાણવું. એટલે સત્સંગ દ્વારાથી એ સમજાય ને એટલે મનની એમાં આસક્તિ બંધાય છે અને એનું મૂળ શું છે ને એ માનવ તનથી અને સત્સંગમાં જવાથી સમજાય છે. બાકી બધી સમજાતું નથી. એટલે હંમેશની માટે સત્સંગની જરૂર છે. એટલે સંતોએ કીધું કે સત્સંગથી 2 ઘડીમાં મુક્તિ, એની વેદ પૂરે છે શાક. હે પ્રાણી તું સત્સંગનો રસ સાખ. સત વસ્તુ છે ને ઓર્યા જેવી છે. પછી સત્સંગમાં જવું, ખૂબ જવું. પણ જો સત્સંગમાં જઈને કોઈ યાદી તમને રહેશે નહીં ને, તો જ્યારે એ સમય આવશે નિભાવવાની ત્યારે આપણને સ્મૃતિમાં યાદ તો કાંઈ છે નહીં સત્સંગમાં આવ્યું હતું એટલે કર્મ આપણે ખોટું કરી બેસીશું. અને જેટલી આપણને યાદ શક્તિ છે તો આપણે રેણી પાળી એકશું ને કે અમે સત્સંગમાં ગયા હતા અને સંતોના મુખેથી આ શબ્દ નીકળ્યા હતા, એટલે આ કરાય ને આ ન કરાય. એટલે સત્સંગ યાદ રહ્યો. એટલે સત્સંગ યાદ રહ્યો એટલે આપણું મન તરત જ તે ખોટા કર્મથી શેટું રહેશે. એટલે આપણા જીવનમાં રેણી આવશે અને રેણી પાળતા પાળતા પછી આપણને સત્સંગ યાદ રહ્યો એટલે આપણે બીજાને વાત કરવાના છે ને, તો આપણે બીજાને વાત કરવી અને એને શબ્દ લાગે તો એ બાપુ પુણ્યનો મોટો જથ્થો છે. સમજી ગયા તમે? એ એક પુણ્ય છે. એટલે આપણે આપણો શબ્દ સદગુરુ મહારાજે કૃપા કરીને આપણા મુખ્ય શ્રી મુખેથી નીકળ્યો અને આપણી રેણી ભર્યો શબ્દ છે, થામા માણસને કાયમ લાગ્યો. તો એક વસ્તુ આપણે પાસે પડી છે એની બીજા વ્યક્તિને કાયમ લાગે તો આપણને તરત જ તે હાશકારો મળે, નામો માણસ દુઆ દે ને કે ભાઈ ભગવાન તારું ભલું કરશે. એમાં સંતોનો પાડ કેમ માનવી છે કે એના શ્રી મુખેથી અમૃતરૂપી શબ્દ, આ અમૂલ્ય શબ્દ, એનું વર્ણન ન થાય એવા સતરૂપી શબ્દ નીકળે છે. આપણે એનું રસપાન કરવી છે અને આપણું જીવાત્માનું કલ્યાણ થાય છે. એ પેલા આપણે આ કણે સત્સંગ થયો, સુરત વાળા આવ્યા ત્યારે સત્સંગમાં આવ્યું હતું કે ઉત્તમમાં ઉત્તમ જો કોઈ સેવા હોય તો આ આત્મ તત્વ, આ જીવાત્મા ઈશ્વરથી જુદો પડ્યો છે, એને હરિનું ભજન કરાવી, પોતે પોતાની સ્વરૂપની બ્રહ્મની અનુભૂતિ કરાવી, એટલે જીવને એક મુક્ત કરવો એ મોટામાં મોટી સેવા છે. એથી વિશેષ કોઈ સેવા છે નહીં. પ્રથમ 1 નંબરની સેવા છે. પછી એને કીધું કે બીજા નંબરની સેવા હોય તો માનવ માત્રમાં સમદ્રષ્ટિ રાખવી, ભગવાનનો ભાવ રાખો અને તમામની સેવા કરવી. 3જા નંબરની અન્ય પ્રાણી ઉપર દયાનો ભાવ રાખી. એમ એને 3 પ્રકારની સેવાનું વર્ણન કર્યું. તો આપણે ગુરુની કૃપાથી શેષ તક મળી છે કે આપણે જેટલું થાય એટલું હરિનું ભજન, આત્માની અનુભૂતિ કરવા માટે થોડોક ધ્યાનયોગ તો આપણે કરવી છે, ભજનમાં બેહવી છે. અને કરતા કરતા થોડો ઘણો સમય આપણી પાસે બસે છે તો પુરમારથ થોડો ઘણો કરીએ છીએ. અને એ કરતા કરતા ભગવાન આપણી માથે કૃપા કરે તો બધામાં ભગવાન દેખાય એવી આપણને ભગવાન સદબુદ્ધિ આપે, સારા વિચારો આપે. અમુક અમુક જગ્યાએ આપણે જોઈએ છીએ
પછી જો કે એનું મૂળ સમજાતું હોય તો વંદન, બાકી ન સમજાતું હોય ને તો દેખાદેખીથી ભક્તિ અમુક ન કરાય. દેખાદેખી કરવાને જાય, કુડિયા કુવે પડવા જાય, મૂર્ખ્યો મૂડી. દેખાદેખીની ભક્તિ છે ને, તમને ભાવ નથી દેખાદેખીને કરશો ને એટલે પછી પાછા ક્યારે હેઠા વહી જશો ને એનું કોઈ નક્કી નહીં. અમુક અમુક ટાઈમે આપણે જોઈએ છીએ તો અમુક સંતોનું ચરણ માણસો અડાડી આંખે કપાળે અને એને વંદન કરતા હોય તો એનો મૂળ ને એનો મર્મ શું છે એનો તો આપણને ખબર હોવું જોઈએ ને. અને ઓલા ભાઈ આમ પગે લાગે છે તો આપણે પછી આમ ગુરુને પગે લાગીએ, પણ એની ફળની પ્રાપ્તિ એમ નહીં થાય. અને એ પછી છે ને એનું એ ચરણ આંખે અડાડવાનું આપણામાં કાંક સંતોમાં કાંક એવું દેખાય છે ને એટલે તરત જ તે આપણે પછી શેટેથી સીતારામ કરવા મળીશું. મૂલ્યવાન સંતનું મૂળ સમજાણું નથી, ગુરુનું મહિમા સમજાણો નથી. અને દેખાદેખીની ભક્તિ છે ને એટલે બાપાને પછી આમ ન કરવું પડે, પણ બાપા એ કર્યું, પણ એ કરવું ન જોઈએ, બાપાની ભૂલ છે. આ જ્યારે સમજા એટલે તરત જ તે પછી આંખે ચરણ અડતું બંધ થઈ જાય છે. શું કરવા? આપણને અવગુણ દેખાણું. જો આ સૃષ્ટિની અંદર માનવ તન ધારણ કર્યું છે એટલે કર્મ તો બધાને કરવું પડશે, પણ કર્મ કર્મમાં ફેરશે. મીરાએ કીધું ને, ફેરે રે ફેરામાં ઘણો ફેરશે, એથી લાગ્યા મીઠા ઝેર, રાણાજીને કેજો ફરી ઝેર મેકલે. એમ કર્મ કર્મમાં બહુ ફેરશે. સંતનું ચરણની રજ આંખે અડાડવી અને અથવા તો કપાળે અડાડવી અને શ્રીમુખે અડાડીને દર્શન કરવાનો એનો હેતુ મેન ઈ છે કે હે સદગુરુ મહારાજ, તમારી ચરણ રજ મારી આંખે અડશે ને તો મારી દ્રષ્ટિ પવિત્ર બને, અને મારી બુદ્ધિ અપવિત્ર છે, ખોટા વિચારો વામળો આવે છે ને તો આ બુદ્ધિનું લલાટે લખેલું છે, બુદ્ધિનું ઓલું છે સ્થાન. તો આ કપાળે અડું ને તો મારી બુદ્ધિ એટલી બધી સારા વિચારો થાય ને એટલી પવિત્ર બને. અને પ્રભુ આ મુખેથી જો ચરણ રજ અડી જાય ને તો મારા મુખેથી જે શ્રી મુખેથી શબ્દ નીકળે છે એ મારી વાણી પવિત્ર બને, અને હંમેશની માટે તમામ જીવને માટે પરમારથ એ શબ્દથી અમી ઝરે, અને હંમેશની માટે બધાને દુવા દે એવા શબ્દ મારા શ્રી મુખેથી નીકળે. આવું પવિત્ર મારું જીવન બને ને એ સારું થઈને છે. બાકી નકરું એનો મહિમા સમજાય છે નહીં તો એ દેખાદેખીની ભક્તિ છે. સમજ્યા તમે? એટલે નરસિંહ મહેતા બાપુએ કાંક કીધું છે, વાચ કાચ મન નિશ્ચય રાખે, ધન ધન જનની એની રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાય. કાચ નામ દ્રષ્ટિ થાય અને વાસ નામ વાણી થાય. આ એને કીધું, પ્રભુ મારી દ્રષ્ટિ અને મારી વાણી એટલી પવિત્ર અને એવી નિર્મળ રાખ કે જ્યાં જોઉં ને ત્યાં મને તારું દર્શન થાય, મને બ્રહ્મ દેખાય, અને મારી વાણીમાં એવી પવિત્રતા મેં કે જેથી કરીને મારા શબ્દને લઈને કોઈ જીવાત્માને દુઃખ ન થાય, કોઈ જીવ દુઃખી ન થાય. અને હંમેશની માટે આ મુખેથી હરિના ગુણ ગાવ ને ગૌરવ, બીજું કોઈ લક્ષ્ય નહીં. અને આ મુખેથી પ્રભુ તારા જ ગુણગાન ગાવ, ગુરુ મહારાજ તારા જ ગુણગાન ગાવ. આપણે ઘણી દાન વાત કરી ગયા, ઈશ્વરાસો પરમેશ્વરા થયા, ઈશ્વરદાન ગઢવી, બે ઈશ્વરદાન થયા. એક ઈશ્વરાસો પરમેશ્વર થયા, ઈને દરિયામાં પાણી ઉપર ઘોડા ધોડાવ્યા, એવો એ મહાપુરુષ થયો. એમ કહેવાય છે કે રાજસ્થાનમાંથી આવ્યા હતા. એની કથા તો બહુ લાંબી છે, પણ આપણે ટૂંકમાં એટલું કહેવી કે એમના ઘરના બે દંપત્ય જીવન બહુ સુશીલ હતું, પ્રેમાળુ હતા અને ધર્મનિષ્ઠ હતા. એટલે એકવાર એને છે ને ઠેકડી કરી, અને એકવાર એમને ઈશ્વરદાન ને વિષી કરડી ગયો. એટલા બધા થોડીક રાયડું નાખવા મળ્યા ને એમાં એમના ધર્મપત્નીએ કીધું, એક વિષી કરડ્યો એમાં તમે આટલું બધું શું તમે રાયડું નાખો છો, નામ તેમ કરો છો. તે એને એમ કીધું કે તો એ વેદનાની મને ખબર છે એમ. એટલે પછી એમને એમના ઘરને ઠેકડી કરી કે એક વિષી લાવ્યા ડબલી પૂરીને, અને પેલા છે ને દાંતણ મેકવાની કુડિયું હતી કે કુડિયું પાણીની ભર્યું અને એમાં દાંતણ રાખે એટલે હુકાય નહીં. તે દાંતણ લેવાની કુડી હતી ને એમાં વિષી લાવીને મોટો મીક દીધો, અને હવારમાં એ માતાજી જ્યાં એ દાંતણ લેવા ગયા ત્યાં એ વિષી ટસકી ગયો. ત્યાં માતાજીને તરત ખબર પડી જાય, એને કીધું કે ભગત આ ઠેકડી તમને ભારે પડી જાય છે, અને નાથીને તરત એને દેહ છોડી દીધો.
કેવા એ જગદંબા કેવી છે. અને પછી એને આજીજી કરી કે તમે આમ જ તે દેવી, હા એ ક્યાંય મળવું હોય ને તો આવજે કાઠિયાવાડમાં. નાથી નીકળી ગયા અને દેહ છોડીને ઓલ્યો થયો, નાથી ઓલ્યા આમ રવાના કર્યું કાઠિયાવાડમાં. એમ કહેશે કે આવે છે, પછી કાંક એમ કહેશે કે જામનગર નરેશના રજવાડામાં હોય છે. પછી એક દાણ એ માતાજીએ અવતાર હોત લઈ લીધો હોય છે. અમુક વર્ષે 16 વર્ષ 20 વર્ષના વાણા વાઈ જાય અને એ ગામની અંદર કાંક છે નામ મને આવડતું નથી. એ ગામમાં પછી પાદરની પાણી પાણી ભરવા કુવે જઈ હોય ને ત્યારે પાણી ઓલું કરવા જાય છે ને ત્યારે તરત એ શાન કરે છે. જોજો ભગત પાછી ઠેકડી ભારે ન પડી જાય. એટલે તરત એને શાન કરી દી. એ ઓળખતા હતા કે આ આગલા જન્મનો મારો પતિ છે. એવી કાંક એની કથા છે. પણ એમ કે કહેવાનો મારો ભાવાર્થી છે. પછી રાજા છે ને એને એવું હતું કે એમના ગુરુ હતા. એમનું ગુરુનું નામ સારું છે, મને અત્યારે અહીંયા છે પણ ઓઠે નહીં આવે. એ એમના ગુરુ છે ને એને એવું રાજા બેઠા હોય સભામાં અને એના ગુરુ આમ આદેશ કરે ને આને આપી એમ તો એ આપે. એમાં ઈશ્વરદાન આયા અને એવા ડુઆ લલકાર્યા, રાજાના એટલા વખાણ કર્યા ને. અને ઓલા એમના ગુરુ હતા ને એને એમ તો ઓહો હો કેટલા વખાણ કરે. એટલે આમ આમ એના વખાણ આંખ્યું વિશેની માથું હલાય કરે. એના રાજાને ઉભરો આવે કે આને કાંઈક દઈ દઉં, પણ ગુરુ સામું જોવે ને તા માથું આમ ના પાડ્યા ઘોડ્યા થાય. આપણે નથી ભજન આવતા એટલે ડોલતા એમ એ ના આંગણ ઘોડે મીણા ડોલવા તેને એમ થાય ગુરુ ના પાડે છે. પછી 3 દી સુધી વખાણ કર્યા છતાં કઈ આપ્યું નહીં. કોઈએ કીધું એ કે હું 3 દી થાય શું સતાયા, મને રાજા કઈ દેતો નથી. એટલે ભાઈએ કીધું કે એમના ગુરુ આ પાડે ને તો દે. એના ગુરુ ના પાડે છે. તે આને એવો ઈરાદો કે એના ગુરુ ક્યાં રહેશે કે ગામના રજવાડાની બહાર એક કુટિયા બાંધીને ત્યાં રહેશે અને એમને એક દીકરી છે ને 2 બાપ દીકરીના સંત ને 2 રહેશે. તે આ છે ને તે પેલા તો એવા આશ્રમોમાં વાડ્યું. તે વાડમાં ગીરીને બેઠો કટાર લઈને અને એમ થયું કે આજ એના ગુરુ બહાર નીકળે ને એટલે એને સરી પોરવી દો એમ. એવા ઈરાદાથી બેઠા અને વાળું પાણી કરીને આવો સમય છે અને 2 ગુરુ શિષ્ય 2 વાતું કરતા હતા બાપ દીકરી. એ કે બેટા એક કોઈ ગઢવી આવ્યો છે સારણ, એટલા બધા રાજાના વખાણ કરે છે ને એને ભગવાને એવી સરસ્વતી એના મુખે દીધી છે કે વૈકુંઠમાં બેઠો બેઠો જો એના વખાણ કરે ને તો એ રાજી થઈ જાય. અને હું 3 દીથા વિચાર કરું છું કે આટલા બધા એ રાજાના વખાણ કરે અને એટલા જો ભગવાનના એ વખાણ કરે ને તો ઠેઠ વૈકુંઠના દ્વાર ખખડાવી દે. એમ એનું વર્ણન એટલું બધું એ કરતા હતા ને એ ઓલા બેઠો બેઠો ઈશ્વરદાન સાંભળે અને આને તરત રોય પીડ્યો. એમ થાય ઓહો હું આ સંતની મેં એબ જોઈ. અને સીધો આવીને પગમાં એના પડી ગયા કટારીના ખોળામાં ઘા કરી. એ કે હવે જીવું ને ત્યાં લગી ગુરુ મહારાજ એને ગુરુ ધારી લીધા ને કે પ્રભુ જીવું ત્યાં લગી આ મુખે હવે છે ને કોઈના નહીં વખાણ કરું મારા ભગવાન સિવાય. મારા ગુરુના ને મારા ભગવાનના જ વખાણ કરી. અને જો ઈશ્વરા શું પરમેશ્વરા થયા. અને જામનગરની પાસે કાંઈક દરિયાકાંઠો છે ને એની સમાધિ છે અને મોટો આશ્રમ છે, મોટું મંદિર છે. હા, કૃપા ભગવાન કરે ને ક્યારેક જાવી તો એક અલગ વાત છે. હું તો ત્યાં ગયો પણ સમય સંજોગ નહોતો ને, જ્યાં હું ગયો નથી 4 કિલોમીટર જ દૂર હતું. પણ સમય સંજોગ એવો થયો ત્યાં જવાનું નહીં. પછી સાધુ હતા, ભગત હતા, એને બધી મને કહાનીની વાત કરી. એ કે ઈશ્વરા સો પરમેશ્વરા આ કણે આવી રીતના થયા. એમ મારો કહેવાનો ભાવાર્થી છે કે એટલી બધી આપણી પવિત્ર વાણી બને, એવી બધી નિર્મળ બને કે જેથી કરીને કાયમની માટે હરિના ગુણ ગાવી અને ગૌરાવી. એટલે નરસિંહ મહેતા બાપુએ એનો પુરાવો દીધો. આપણે કેવી એટલું નથી. હરિના જન મુક્તિનો માગે માગે જન્મ જન્મ અવતાર, નિત કીર્તન નિત ઉત્સવ નિત નિરખવા નંદ દુલારા, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું કે બ્રહ્મ લોકમાં નથી. આ ભૂતળ આ ભારત ખંડ, ભૂતળ તો ભારત ખંડમાં જન્મી જેને ગુણ ગોવિંદના ગાયા, ધની ધની એની માત પિતાને સફળ કરી એને કાયા. ધન છે એની માત પિતાને કે એની કાયા છે. હા, જેને હરિના ગુણ ગાયા ને એની બાપુ આ જગતમાં નામના છે. એટલે પ્રભુ મારી એવી દ્રષ્ટિ પવિત્ર બને કે જેથી કરીને હું બધે સસરાસરમાં મારો ભગવાન છું. એટલે કોઈ સંતોએ ગાયું છે કે ભર્યો બ્રહ્મ ભરપૂર. હા હા, આ ભેદ મેં ભેદ ન પાયો. આ સસરાસરમાં ભર્યો બ્રહ્મ ભરપૂર પણ એનો ભેદ કોઈએ ન પાયો. અને જેને ભેદ પાયો ને એની જગતમાં
નામના છે. સસરાસરમાં તત્વના રૂપમાં જો તત્વ જોશો ને તો જ્ઞાન થશે. તત્વના રૂપમાં બધા આ વૃક્ષો છે તો એ તમે સાલ જોશો, પાંદડા જોશો, બહાર તમે ડાળીઓ જોશો તો એ વૃક્ષ લાગશે. પણ એ મૂળમાંથી પાણી તમે રેડો ને મૂળમાંથી ટોચ લગી પાણી ખેંચવા વાળો કોણ છે? કયું એમાં ચેતન તત્વ છે? પછી અન્યમાં તમે જોવો ચેતન તત્વના હિસાબે આ ચેતનના રૂપમાં બધે બ્રહ્મ જ છે. પણ આપણે ભૂમિકામાં નથી ને એટલે આપણને જ્ઞાન થતું નથી. એટલે એનો ભેદ તો સદગુરુ મહારાજે બતાવ્યો હશે કે તત્વના રૂપમાં જો કેવી રીતનું હોય છે કે ગુલાબનો એક દાખલા તરીકે ઢગલો કર્યો તમે, તો એ તમે પુષ્પ તમે જોઈ શકો કે આ ગુલાબનો ઢગલો છે. પછી એની સુગંધને તમે જોઈ ન શકો કે આ સુગંધ કેવી આવે છે, પણ તમે અનુભવ કરી શકો ગુલાબની સુગંધ આવે છે. પછી એનું એ પુષ્પ તમારે જોખી લેવાનું કે 50 ગ્રામનું આ પુષ્પ થયું છે. પછી તમારે 10 દાણ ઊંઘી લેવાનું, 10 જણાને ઊંઘવાનું, અને પછી વળી પાછું એનો વજન કરવાનો. તેમાં સુગંધ ઓછી થાય? નકર સુગંધ તો લઈ લીધી 10 જણાએ, પણ એ 50 ગ્રામનું પુષ્પ છે, 50 ગ્રામનું જ રે. તો તમે બધા સુગંધ તો આપણે બધા લઈ લીધી છે એમાંથી, અને પછી સુગંધ બહાર ફેલાય છે, અંદરથી નીકળે છે. બ્રહ્મ બાપુ આવો છે, અનુભવ્યા જેવો છે, સમજ્યા? હા, એટલે કોઈ સંતોએ કીધી કે સાહેબ તેરી સાહેબી સબ ઘટ રહી સમાય, પાન મહેંદી કેરે પાન में જેમ લાલન રહી સુપાય. તમે એને વાટીને તમે સોપડો ને ત્યારે એનો કલર આવે ત્યારે ખબર પડે કે આની અંદર લાલ કલર છે, બાકી તો લીલો છે. અને પાંદડાને તમે હાવ તોડી નાખો તો લીલો છે. પાંદડાનું તમે કટિંગ કરો ખબર પડે કે આમાં લાલ કલર છે. પણ એમાંથી એને કાઢો રસ, એને ઘૂંટણ કરો, અતિશય લઢો, અને એમાંથી પછી એનો રસ નીકળે ને પછી તમે હાથમાં ઓલો કરો ને, બાકી આમ જોવો તો એ વખતે લાલ ન લાગે, પણ તમે એનો જ્યારે રસ અંદર ઉતરે ત્યારે ખબર પડે કે આ તો લાલ મહેંદી છે. ઈશ્વર એમ છે, તલી ક્યારે તેલ મેં, તલમાં જેમ તેલ રીયેલું છે, બાકી તો તેલ આમ તમને દેખાય નહીં, પણ એનો અભ્યાસ કરો, સીપો ઘાણી કાઢો તો એમાં અનેક જાજુ તેલ એમાં પ્રાપ્ત થાય છે. એમ ઘટ ભીતરમાં શ્વાસે શ્વાસે ભજન કરવાથી આત્માની અનુભૂતિ થાય છે. અને ઘટમાં આત્માની અનુભૂતિ થાય, ઘટમાં બ્રહ્મની અનુભૂતિ થાય તો પટમાં બ્રહ્મ દેખાય એવું છે. નહીતર બ્રહ્મમાં વાતથી સમજશું ને એટલે વર્ધઘટ બધી થાય છે, ભાવમાન બધી. હા, એટલે એને કીધું કે ભર્યો બ્રહ્મ ભરપૂર, પણ એનો ભેદ ન જાણ્યો. ભેદ મેં પાયો નહીં એટલે જાણ્યો નહીં, એનો અનુભવ ન કર્યો. એટલે એને કીધું માયાની મોહજાળ માં ફસાયો કાયા તો છે. આ કાયા પોતાની જે છે, હા, અને કાયામાં આ કાયા અને માયા એમાં પોતે ફસાઈ ગયો. એટલે આ માયાની મોહજાળ છે ને એમાં ફસાઈ ગયો, અને કાયા છે એ આ કીર્તાર. જો આ માયા હંમેશની માટે હકીકતમાં આપણે એમાં જ ફસાણા છીએ. માણસ એવું માને છે કે આ બધી માયા આવડે બધું સસરાસરમાં કે બ્રહ્મ ભરપૂર એમ કે છે એક બાજુ. તો આપણે માયા કેવી શીખવાને? પોતાના ઘટમાં જે મારું તારું અને હું જે માની બેઠું છે ને એ જ મોટી માયા છે. અને મારું તારું ભીતરમાંથી નીકળી જાય માયા ક્યાં છે? બધી બ્રહ્મ જ છે ને. નરસિંહ મહેતા બાપુનું કાંઈક કથા આવે છે ને કે નરસિંહ મહેતા બાપુને ત્યાં ભગવાન ગયા ત્યારે એને કીધું કે આજ યોગ છે નરસિંહ, આપણે સત્સંગ કરવા બેહી. એ કે વાત તમારી આશી છે, પણ મારે આજ પૂર્ણ યોગ છે, આપણે ગિરનાર ચડવા જઈએ. એ બહુ સમજાય તોય છતાં એ માન્યા નહીં. અને જો ભગવાનને ઠીઠ ના અને ગિરનારમાં જાવી ને તો એનું મૂળ સમજ્યો કે આ ભગવાન આ પાણે એને ભવનાથમાં કેટલાય તિલક કર્યા, એટલા પૂજની બન્યા, અને પાણે ભગવાનને પગે લાગ્યાના તિલક કરેલા છે. અને ગિરનારના પગથિયે મારો વાલીડો જગતનો અધિપતિ ચડ્યો ને પવિત્ર ભોમના છે. હા, અને ત્રણે ગુરુ દત્તાત્રેય ભગવાનના ત્યાં બેસણા છે. ગિરનારનો મહિમા અઢળક છે. પછી એને કીધું કે મેં નરસિંહ આટલા કામ કર્યા ને આટલા કામ કર્યા, ફટ મને
ભજ્યો તે મને, હા એટલે હું તને મળ્યો ને એવું કાંક એમાં આવે છે, બરોબર. તે બહુ ભગવાન કહેવા માંડ્યા એટલે ભગવાન નરસિંહ અળુક્ષારે કીધું કે પ્રભુ મેં કર્યું એવું તે નથી કર્યું કે એ કે વળી તે શું કર્યું એ કે મેં જે હું બેઠું તું ને ઊભું કરીને તને બેહાડી દીધો છે. એમ આપણામાં હું બેઠું છે ને એ જ મોટી માયા લાગી છે, સમજ્યા. હું કાંક છું અને હું બેઠું છે ને ત્યાં પ્રેમ ગલી તતી સાંકળી છે, તેમાં દો તો સમાય નહીં. એટલે હું ને કાઢો તો તું આવે ને, હું તું બીત કાંઈ હમાવાના નથી. એટલે હું કાર પોતાના જીવનમાં છે એ નીકળી જાય ને તું કારો થઈ જાય ને તો ઈશ્વર નજીકમાં નજીક છે બાપુ. એટલે આ માયા અને મોહજાળમાં અને મારું માની બેઠા છે એટલે ફસાઈ ગયા આપણે જેટલું મારું મારું બેઠા છે એ પ્રત્યે આપણી દોડ છે ને. અને મારું અને આપણું જેટલું માની બેઠા છે અળગું થાય એટલે દુઃખી થાય છે. અને જે આપણું સહેજ નહીં બીજાનું એવું માની બેઠા છે તેની કઈ ઓલું આ કોઈ વેદના નથી. ઘણી દાણ આપણે કહી ગયા છીએ હાલો દાખલા તરીકે આપણે આજે આયોજન છે, બરોબર છે, અહીં આપણું કઈ છે નહીં, આપણને કઈ છે વેદના કઈ વિચારે છે. અને જેને એમ થાય કે આપણે આમાં કાંઈક આયક છે કાંઈક નફો છે આમ તેમ છે એ રાતની દી ધોડ છે. હું કરવા એ નફો જાણે છે. એટલે મોટામાં મોટો નફો હોય ને તો બાપુ ભક્તિ માર્ગની અંદર છે. એથી વિશેષ ક્યાંય નફો છે જ નહીં દુનિયાની અંદર. અને જો એવડો બીજે નફો હોત ને તો આ રાજાઓ નફો છોડીને આમાં નો આવે. લ્યો આ કેવડા આ દુનિયાની અંદર રાજા મોટા થયા. અને આ ભગવાને જે કાર્ય કર્યા ને એવા દુનિયામાં કોઈ ન કરી શકે. અને દાતામાં દાતા હોય તો બાપુ સદગુરુ છે અને એના ભક્તો એ દાતારી વાળા છે. આ નરસિંહના પ્રસંગ અમુક મને છે ને ગમે છે બહુ, સમજ્યા. કારણ કે એ ગમાડવાનો હોય સત્ય છે એટલે ગમી જાય છે. આ વિશ્વમાં એવા રાજાઓ થયા હશે. અરે રાવણે થયો લંકા હોનાની વાળો, એના નાકણે થાળીના હોના વાટક્યા હશે, કદાચ હોનાના થાળી વાટક્યા હશે, નહીં હોય એવું નહીં. પણ આ નરસિંહ નાકણે તો ભગવાન આવ્યો અને 750 ઘરને 750 ઘરનું માણાઈ કેવડું થતું હોય છે. હવે એને થાળી વાટક્યા તો જમાડ્યા પણ એ જીમા એ હવ ના લ્યો એવો કોઈ દાનેશ્વરી થયો? ઓલા બધું કીધું ભાઈ પાછા થાળી વાટક્યા મેકતા જાય એ માન કરીને ઘડાણા છે. અને આ જો અને એવું વિશ્વમાં થઈ શકે? એટલે ભગવાને જે કાર્યો કર્યા ભક્તોના અનેક મનના કોટ પૂર્યા. ભક્તિરામ કોઈને મોંઘી નથી પડી, કરો. આ જન્મે હવે અત્યારે તો જ્ઞાન થયું ને, કદાચ ઓલા જન્મે જ્ઞાન હોય કે ન હોય મારો ભગવાન જાણે, પણ હવે આ જન્મે તો માનવ તન ધારણ કરીને સદગુરુનું મળવું થયું છે તો એટલું તો આપણને જ્ઞાન થવું જોઈએ ને. ક્યાંય ઓલા જન્મે કમાઈ થઈ હોય કે ન થઈ, ઓલી જન્મ થઈ છે તો અત્યારે માનવ તન મળ્યું છે અને ગુરુનું મળવું થયું છે. તો હવે આ જન્મે પરોઠી વાળીને જેટલું થાય એટલું તું કરી લઉં, જેથી કરીને બીજા જન્મની અંદર ભાતું મારે કાયમ આવે. ભાતા લેજો સંગાત મુજબ બેલીડા, વશમાં નથી હાટ વાણિયા રે બેલલો, નાંગળીઓ રે બેડલો, હાલો અંજાર મુજબ બેલીડા, એવી જાત્રા કરવા જેસલ પીરની. હા, આપણે જન્મ જન્મ બાપુ પીરની યાત્રા કરવી છે તો પીરની યાત્રા એમ કોઈ દી નહીં થાય, સમજ્યા. જન્મ જન્મ સંતનું ચરણ લેવું છે તો કાંક લાયકાત તો મેળવવી જોઈએ ને. લાયકાત વગર કોઈ દી નહીં થાય. અને જન્મ જન્મ યાત્રા કરવી એટલે યાત્રા ક્યારે થાય? માનવ તન મળે તો એનું મૂળ સમજાય ને યાત્રા બાપુ થાય. સંતના છે અત્યારે આપણને માનવ તન મળ્યું રૂડું રૂપાળું અને સંતનું કાંક મૂળ સમજાણું છે એટલે આપણે અમુક ચેતન સમાધિઓ હોય, પ્રગટ મહાપુરુષો હોય, કાંઈ એવા ભજનાનંદી હોય, હા, જે 12 કલાકના જે આશરણો નાખીને બેઠા છે, 12 કલાક જે આંખ્યું નથી ઉગાડતા, 6 કલાક જે આ 24 કલાક જેને ધ્યાન સમાધિ લક્ષમાં છે, આવા મહાપુરુષોની આપણને વાત સાંભળતા એમ થાય લાઈને જે મારા નાથના દર્શન ઘડીક કરી આવું, ઉર્મી આવે છે. એવા પીર પેગંબરોના દર્શન કરવાનો ભાવ થાય શેના હિસાબે? સદગુરુની કાંક કૃપા છે ને પ્રારબ્ધનું કાંક લઈને આવ્યા છે. બાકી આ દુનિયાને પ્રારબ્ધનું લઈને આવ્યા, દુનિયા બધાની ભાવ થતો નથી મારે વાલા. હા, સવારામ બાપા જતની પીપળીમાં થયા એમ કે જત સમાજ કાંક ડફેરમાં કાંક કહેવાય છે તો જબુનું એકનું જ નામ આવ્યું બાપુ, બળદેવદાસ બાપુના. ને 1-2 ના કદાચ નામ આવ્યા હશે, આપણે કદાચ આવ્યા હોય તો ભગવાન જાણે, આપણને ખબર નથી, પણ આપણા કાને નથી આવ્યા. એને અનેક હશે નહીં હોય પણ જેની પ્રારબ્ધ નહીં. એટલે નવું પ્રારબ્ધ, અત્યારનું પ્રારબ્ધ ભોગવજો
એમાં કાંઈ ના નથી. ભગવાને જેટલું સુખ સાંપી દીધી છે, આનંદ કરો. પણ એ આનંદ કરતા 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 દુઃખ આવે સુખ આવે, પણ નવું પ્રારબ્ધ સારું બાંધો, કે જેથી કરીને હવે પછી યાત્રા આત્મો જ્યારે કરશે ને ત્યારે એ યાત્રામાં જન્મ જન્મની યાત્રા જ્યારે આત્માની થશે ને તો જન્મ જન્મ સંતનું ચરણ મળે આપણને. હા, જન્મ જન્મ આપણને કોઈ ગુરુનું મળવું થાય અને જન્મ જન્મ હરિના ગુણ ગાવા ને ગૌરાવા. એટલે થોડુંક ભાતું બાંધજો, નકર ભૂખ્યા પછી ટળ વળશું ને બધી વલખા મારશું. બાપુ આ 84 યોનિમાં જુઓ, જીવ બધે વલખા મારી રહ્યો છે સુખ માટે, અને માનવ તન ધારણ કરીને આવ્યો છે તોય સુખ માટે બાપુ વલખા મારી રહ્યો છે. આજ કાક સરસા લગભગ એવી કાક થઈ હતી કે અતિ પૈસા વાળાની કેવી કાક આજ થયો કાલ થયો, એ કે એટલો પૈસા હોવા છતાં શાંતિનો અનુભૂતિ નથી થતી, અને છતાંય તે મન વલખા મારી રહ્યું છે. તો હકીકતમાં પૈસા ભૌતિક સંપત્તિમાં કોઈ દી સુખ ભર્યું નથી. અને જો ભર્યું હોય તમે આટલું બધું સુખ ભોગ્યું છતાંય આપણને ક્યાં સુખ છે? હાલો તમે કયો. શાંતિની અનુભૂતિ પોતાના ઘટમાં થશે. આ શાંતિની અનુભૂતિ ઘટમાં થશે, સંતોષ રૂપી ધન પ્રાપ્ત થશે તો શાંતિ મળશે. બાકી સંતોષ રૂપી ધન પ્રાપ્ત નહીં થાય ને તો કોઈ જન્મે આ જીવને શાંતિ મળે એવું નથી. જન્મ જન્મ ભટકારો રહેશે. નહીતર અમુક અમુક તમે વિચારો કે જેને અરબો ખરબોના માલિક છે, જેની હાથ પેઢી ખાય તો ખૂટે નહીં, એવડું બધું છે છતાંય શાંતિની અનુભવ, છતાંય દોડ છે જીવાત્માની. સંતોષ રાખો. અને જ્ઞાની ગુરુની કૃપાથી છે જ્ઞાન થયું છે કે મારો પુરુષાર્થ કરતા મારા પ્રારબ્ધમાં છે એ કોઈ દી જવાનું નથી. અનાશાએ આપણે રમણીક સાહેબનો બાપુ શબ્દ છે હો, અને મને યાદ છે. અને રમણીક બાપા કહેતા હતા એ કે ભગવાન એક બારું બંધ કરે બીજું બારું ખોલે જ તે. તો એ વિશ્વાસ તો હોવો જોઈએ ને. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું તને યાદ કરું ને એવું કાંક કોકે ગાયેલું છો તને. જ્યારે દુઃખ પડે ત્યારે યાદ કરે, સુખમાં સૌનો કોઈનો યાદ કરે. પછી કહો ને ક્યાંથી મળશે? હા, પ્રીતમ પ્યારા અવસર મળે નહીં, આવા સૌ યાદ કરો ભગવાન ધરી લો ધ્યાન, માનવ પ્યારા અવસર મળે નહીં આવા. પોતાનો પ્રારબ્ધને લઈને કાંક સુખ સાહેબી દીકરા દીકરીઓ અને ભૌતિક સંપત્તિ હોય ને તમને આમ અસો હોય ને એ વખતે ઈશ્વરને યાદ કરવાની તો હાવ સરળ છે બાપુ. પણ આગલા જન્મનું પ્રારબ્ધ કાંક દુઃખ કર્મ આવ્યું હોય, હા, અને અતિ વમળમાં મન હોય અને એટલે કદાચ ગરીબાઈ આંટો લઈ જાય, એ સમયની અંદર જે ઈશ્વર ભજવો અને જે એ તટસ્થ ઊભું રહેવું અને અડગતા રાખ્યું ને એવા સાધકની બાપુ બલહારી છે. અને એ બાપુ મરજીવા કહેવાય ને એ મરણિયા કહેવાય કે એ ભક્તિનો જે એ ધર્મ ભક્તિ જે અપનાવી છે, હા, એમાં જે સુખ સાહેબીમાં તે જે સાલ સલગત હતી ને એની દુઃખમાં દુઃખ આવે છતાંય તે દુઃખ આવે છતાંય વિસરું નહીં તને. સુખ આવે કે દુઃખ આવે પોતાનું મનની ક્ષમતા અને જે સ્વભાવ અને સરળતા જેમ છે તેમ રહેવી પડે. તો આપણે સત્સંગી છીએ, આપણે ગુરુમુખી છીએ. નકર આપણે ગુરુ કરાય આપણને સત્સંગ કર્યો, સત્સંગી છીએ, ગુરુ છે માથે ધણી છે, એનું પ્રમાણ શું બાપુ? નારીને બાપુ એક ધણી મળે ને તો એનો શેથો પૂરી નીકળે છે, એનો સાંડલો સોહાગણી એની નિશાની છે. હવે આપણને ગુરુ મળ્યા છે તો એનો પુરાવો શું? ચાલો કયો. જીવનની કડવાશ મટી છે, ખોટું બોલતા બંધ થઈ ગયા છે, ખોટું કર્મ કરતા બંધ થઈ ગયા છે, આપણી વાણી કેટલી મીઠાશ ભરી છે, પહેલા કેટલી કડવી હતી ને અત્યારે કેટલી કડવી છે, આપણે માન મોટાઈ કેટલી સીવી, હજી આપણને ખોટો મદ કેટલો છે, હું કેટલું છે, કેટલું ગળ્યું છે નથી ગળ્યું એ તો કાંઈક પ્રમાણ તો હોવું જોઈએ ને. છોકરું 5 વર્ષ નિશાળ જાય તો નિશાળ ગયું એને 100 એકડા આવે તો આવડતા હોય તો એનો અભ્યાસ કર્યો એનું પ્રમાણ છે, ને સાહેબને ભણાવ્યો એનું પ્રમાણ છે. પછી કહેવાય કે નિશાળે જાય છે પણ ડોક્ટર એક કોઈના ખૂણામાં નાખીને બીજાને વાડીઓમાં રખડવા આવેલો ને 5 વર્ષ સુધી રખડે પછી તેની પરીક્ષા લો તેને કઈ આવડે? ખાલી નામ લખાયું છે સ્કૂલમાં, બાકી અભ્યાસ કરવા બેહતા નથી આપણે.
એમ આપણે સત્સંગી ગુરુમુખી સેવી એવું નામ છે બાપુ. હા. અને પછી આપણે કેવી ભાઈ અમે ગુરુમુખી સેવી અમારી માથે સિક્કો છે. શેનો સિક્કો છે? હું ગુરુમુખીનું પ્રમાણ છે તમારી પાસે? કાંક હોવું તો જોઈએ ને. કાંઈ ન હોય કાંઈ નહીં. આ તો હાથ જોડતા તો આવડે છે ને બાપુ. તર્ક વિતર્કમાં ક્યારેય ન ઉતરો, વાદ વિવાદમાં ક્યારેય ન ઉતરો, અને જે કાંઈ હોય ને એને હાથ જોડતા શીખો. એટલું તો ગુરુની કૃપાથી આવડે છે ને. ભજન ન કરો કાંઈ નહીં રામ, આ ઓછો વધતું થશે. પણ ખોટું નહીં બોલવું અને હામાં માણસને કદાચ ખોટો ભક્તિનો દંભ કરીને પાછું પાડવું એ આપણો ધર્મ નથી. ન આવડે કાંઈ નહીં, હાથ જોડો બાપુ. મને કાંઈ આવડતું નથી, અમે જાવી છીએ 10 વર્ષથી, મને યાદે કાંઈ નથી રહેતું કાંઈ. પણ મારા ગુરુએ જે મને મંત્ર આપ્યો છે અને એ મને યાદ રહેશે ને, હાથ જોડતા મને આવડે છે કે બધામાં મારો ભગવાન બિરાજે છે. એવું તો રામ શીખવી, એવું તો શીખી. અને ન ઓલું કરીએ તો આપણે ધોળામાં ધૂળ પીડ્યું બાપુ. દિયાનો ભાવ રાખો કાક, અને આપણા જીવનની કાંક કડવાશ છે ને હળવાશ કરો. અને કડવાશ મટશે ક્યારે? આપણામાં જે કડવાશ છે ને એ કાઢવું છે તો કાંક ઓહળ તો પીવું જોઈશે ને. તો ભજન રૂપી ઓહળ જે છે, શ્વાસે શ્વાસનું ભજન છે ને, એ કાયમની માટે સ્વરમાં પીધે રાખો ને તો કડવાશ જાય છે. નકરી વાતુથી રામ કોઈ દી નહીં જાય. ગુરુની કૃપાથી મને અનુભવ છે હો. હા. બાકી વાણી લખવી, વાણીનું વ્યાકરણ કરવું, આ આખો દિવસ સવારમાં 8 વાગે બેન હાંજ લગી એનું વાણીનું વ્યાકરણ કરવું, સત્સંગ કરવો, વાણી ગાવી, એ તો એક ઈશ્વરી કલા છે બાપુ. ઈશ્વરની કૃપાથી કાંઈક પ્રારબ્ધનું લઈને આવ્યા છે, તે કલા પોતાને આપી છે. અને બુદ્ધિનો વિષય છે. તમારી બુદ્ધિ બહુ યાદ શક્તિ તમારી હોય ને, બુદ્ધિ બહુ સારી હોય યાદ શક્તિ વાળી, તો તમને આખું એકદાણ વાણી ગાયતા હા કે યાદ રહી જાય. પણ એના અભ્યાસની એની રેણીને છે ને અનુભવ કરવો ને, અનુભવને એને બહુ શેટું છે બરાબર. હા, જમીન આસમાનનો ફેર છે. જગ્યામાં વહીવટ કરતા હોય ને પછી આપણે એ વહીવટ કરવો ને એ હેલો છે, પણ અભ્યાસ કરવો ને એ બહુ અઘરો છે. તે અઘરામ અઘરી જે વસ્તુ છે ને એનું જ બાપુ મૂલ છે, એની જ દુનિયામાં કિંમત છે. બાકી મફતમાં મળે એની કઈ કિંમત નથી. હા, હીરાન પડીકા ને હોનું હું રેકડીયું લઈને વેસવા નીકળે છે કે અમારી પાસે આટલા કેરેટો હીરા છે લઈ જાઓ. શું કરવા? એનું મૂલ છે, એની કિંમતી છે, એની ઝવેરાત કોક કોક જ એના ઝવેરી છે. હોના રેકડીયું નીકળે કે હાર લઈ જાઓ 10 તોલાનો 15 તોલાનો. પછી નીકળે છે, નથી નીકળતું નહીં, પણ એની પાસે શું લાગે? ખોટું. ધાતુનું બધે નીકળે છે, અને ખોટું હોય ને ધાતુ એ પાછું સમકમાં એટલું હોય. અને અત્યારે બાપુ આ દુનિયામાં એમ જ છે. આ જેને કાંઈ કરવું નથી ને બાપુ, નકરું વેશભૂષામાં આપણે રહેવું છે, નકરું સાવવાના અલગ છે, દેખાડવાના અલગ છે, બેદલ આપણું જીવન છે, તો આપણે પાછો માભો એટલો રાખતા હોઈએ. પણ એ જગત શિકારશે બાપુ, જગદીશ્વર કોઈ દી નહીં શિકારે. મારો રામ બેઠો બેઠો. હા, અને આપણે કદાચ આખી વાણીનું વ્યાકરણ કરવી છે તો અંદર રામ બેઠો એને ખબર જ છે બાપુ કે આને સાવવાના અલગ છે ને દેખાડવાના. ખોટો દંભ કરે છે, અને દંભનું પરિણામ શું આવે છે તમે જોજો. હા, ગુરુની કૃપાથી દહકદાન એનો કાક ભૂસંડીનું જીવન ચરિત્ર આખું કહી દીધું છે. હા, કે પુંડલિક મહારાજ કરીને કોઈક સંત થયા એની વાત હોય, કેમ કોઈક બ્રાહ્મણ, આ એ બ્રાહ્મણ હતા આગલા જન્મની અંદર, અને કાક કાશીમાં, કાશી વિશ્વનાથના મંદિરમાં એ બ્રાહ્મણ પોતે બેઠા હોય છે અને એના ગુરુ આવે છે, અને ભજન ન કરતો, અને ભજનનો ખાલી આંખ્યું વિશે ખાલી ઢોંગ કરતો હતો. અને એના ગુરુ મંદિરમાં પધાર્યા ને તે દંડવત પ્રણામ કરવા ન ઉભો થયો. છતાંય મહાદેવ ભોળોનાથ શિવ સહન ન કરી શક્યા અને એને શ્રાપ દઈ દીધો. પણ સંત હૃદય હંમેશની માટે દિયાળુ છે, અને એને કીધું પ્રભુ ગમે એમ તો મારો સેવક શિષ્ય છે, એને ક્ષમા કરો. એ કે યુદ્ધ જન્મ તો એને લેવા પડશે, પણ જન્મશે ને મરશે. હા, પણ એ ભોગવવું તો હવે શબ્દ મોઢામાંથી નીકળી ગયા એમ. એટલે છે ને તમે ખોટા આપણે ભક્ત સેવી એવો ખોટો દંભ ન કરવો. જેટલી રેણી છે ને એટલું કેણી રાખો જીવનની અંદર. અને ભક્તિ માર્ગની અંદર જે સંતો આપણને સિદ્ધાંતો બતાવે છે એ સિદ્ધાંતો અપનાવો. આપણામાંથી જયારે વિચાર ફૂટવાનો સ્ફુરણ થાય છે ને તો મારા રામને ખબર છે કે આ બંદો હું વિચાર કરી રહ્યો.
જેને આપણે જીવનની દોરી જેના હાથમાં છે એનાથી પછી શું છુપાવવાનું છે? અને છુપાવીશું તો રામ આપણે તો ખોટનો ધંધો છે. જગતથી કદાચ બીતા કોઈ કાર્ય કરશું અને ભગવાનથી નહીં બીવી તો તે જગત આ તો જગ જાહેર થવાનું છે. આ જન્મે નહીં બાપુ ઓલા જન્મી. મારી બે આંખ્યું વહી ગઈ છે ને હાવ સુરદાસ માનવ તન મળ્યું છે. સુરદાસ થયો છો ને તો મારું કાંક આગલા જન્મનું પ્રારબ્ધ નબળું છે. એટલે બાપુ જન્મતાની સાથે ભગવાનને આંખ્યું જ નથી આપી. હોય તો આપે ને. આપણી પેઢીએ કાંક જમાશે, બેંકમાં કાંક જમાશે તો સાહેબ આપણને દેવાના છે ને. 50,000 આપણા બેંકમાં જમા હોય તો સાહેબ આપણને દે. આ વિશ્વનો મોટો સાહેબ છે, આપણું જમા હોય એ દેવાના છે. આપણે બે પગ જમા ન હોય તો એ ન આપે. પછી નથી જન્મતાની સાથે કોઈને હાથ જમા ન થયા હોય તો એ પછી હાથ તે એમને નથી. ભગવાન માનવ તન આપે પણ બહુ સારું આપે તો સારું. પરિક્રમમાં પેલા આપણે ફરતા હતા ગોરધન બાપાને બધા એમ હારે. તો 4 વ્યક્તિ એવા છે જુનાગઢમાં, ગમે ત્યાંના હોય ભગવાન જાણે, કે પગ નહીં, પગ અહીં ઢીસણીથી ખાલી ઠૂઠા, અને હાથ અહીંથી નહીં, હાથ અહીંથી ઠૂઠા, હાથ પગ કાંઈ નહીં, ખાલી એટલા એટલા ઠૂઠા જ તે. અને 4 આમ ગોળ કુંડાળે હુતા હોય ને વચમાં કુંડાળું હોય. એ બધા માણા નીકળે ને 10 રૂપિયા 5 રૂપિયા નાખતા જાય અને શ્રીરામ જયરામ તાલમાં એ ગાતા હોય. ત્યારે મને એમ થાય કે માનવ તન બિચારાને મળ્યું છે પણ તોય કેવું મળ્યું છે. અને સતાય તે પૈસા સારું થઈને શ્રીરામ જયરામ અને પછી હાવ સ્વાર્થ વગેરે હાવ એમનામ જો શ્રીરામ જયરામનો જાપ કરતા કરતા જો એને લાગી જાય બાપુ તો દુનિયામાં માગવાનું મટી જાય બાપુ. પછી ટાઈટને તડકો વેઠીને ઉઘાડી લે, પાછા હોય બિચારા ઉઘાડી લે. ટૂંકી સડી પહેર્યા હોય ને એમનામ છે ને બિચારા ટાઈટ તડકો એમને વેઠીને ઉઘાડી લે બેઠા હોય બધા પૈસા સારું થઈને. અને જો એ ટાઈટ તડકો વેઠીને શ્રીરામ જયરામ પૈસા સારું કરે અને જો મારો વાલીડો કૃપા કરે ને કાયમની માટે ટાઈટ તડકો આપણે વેઠીને જો શ્રીરામ જયરામ થઈ ગયું હોય તો. એટલે આપણે ભલે આ રૂપિયા ખનખની હારું તને ઓલા કરે છે, આપણે તો એ ગુરુની કૃપાથી થોડુંક જ્ઞાન થયું છે, સમજણ છે. આ જન્મ જન્મના ખનખની હારું છે બાપુ. કાયમની માટે પછી છે ને ભક્તિના મંજીરા જ વગાડવાના છે. પણ ટાઈટ તડકો વેઠીને છે ને ભજન સત્સંગમાં જવું અથવા તો કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જવું. આ પ્રથમ જે સેવા છે ધ્યાન યોગની એ કરવી. એ ગુરુથી આપણને મળ્યા છે તો કાંઈક સમજાયા છે તો આપણને કાંઈક સમજણ તો હોવી જોઈએ ને. એટલે સંતોએ કીધું કે આ બ્રહ્મ આખો બધો ભરપૂર ભર્યો છે, પણ માયાની લઈ માયાનો એવો પડદો લાગી ગયો છે કે આપણને ઈશ્વર ક્યાંય દેખાતો નથી. મારા તારાના ભેદ ભીતરમાં પોતાની દોડ નથી. અંતર્મુખ જો પોતાની દોડ થાય તો કાંઈક સેટિંગ થાય, નકર જો અંતર્મુખ પોતાની દ્રષ્ટિ નહીં થાય તો રામ કોઈ દી સેટિંગ થાય એવું નથી. એટલે જેટલા થાય એટલા શુદ્ધ વિચારો કરવા. શુદ્ધ વિચારો છે ને સત્સંગ દ્વારાથી આવશે, અને જેટલા શુદ્ધ વિચારો થશે એટલું જ પોતાનું એ અંતકરણ શુદ્ધ રહેશે. અને જેટલું અંતકરણ શુદ્ધ રહેશે ને એટલું તમને ધ્યાનમાં તમે સમાધિ લક્ષ લગી વહી જશો. બહારનો કોલાહલ મટે તો અંદરનો કાંક નાદ સંભળાય ને. જબુમાં કાંક ગાયું છે, મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે, એના સ્વારીના સૂર મને સંભળાય, ગુરુજી મારા આવે છે, નેનોથી નિરખતા મારા સદગુરુ લાગે દૂર. એને આખું ભજનમાં પછી એનો પુરાવો દીધો છે. એમ શ્વાસે શ્વાસે ભજન કરતા કરતા એને જે અનુભવ સંતોને થયો ને એ વાણી દ્વારા આપણને બધી પુરાવો દીધો છે. એમ બહારનો કોલાહલ મટે તો અંદરનો નાદ સંભળાય. અને મન મૃગલો એવો છે કે નાદ એને હંમેશની માટે નાદ એટલે સંગીત પ્રિય છે. પછી બાળક હોય ને, બાળક 6 મહિનાનું હોય છતાં એને તમે ઘૂઘરો ખખડાવો ને તરત એને નાદ સાંભળેલો છે એટલે સંગીતમાં તરત એ અંદર મુસ્કાન થાય છે. પછી ઘણી દાણ આપણે જોયું છે વૃદ્ધાશ્રમો અથવા તો કોઈ મંદબુદ્ધિ બાળકો હોય છે અથવા તો યુવાનો હોય છે, એમાં છે ને મંદબુદ્ધિના બહેનો ભાઈઓ હોય ને એ સંગીત વાગતું હોય ને રાસ લેતા હોય તો એ સંગીતમાં એ લોકો ડિસ્કો કરતા હોય. એ ગાંડું ભલે હોય છતાં એને સંગીત તો પ્રિય જ છે. હો રામ, શું કરવા, એ મને કોઈ જન્મે સંગીત સાંભળેલું છે.
પછી ગાંડો હોય, હાજો હોય, ગઢા હોય, નાના હોય, ગમે એવા હોય, જે માનવ તને કરીને જેને ઈશ્વરી કૃપાથી માનવ તન મળ્યું છે ને એ તમામને જીવ માત્ર સંગીત કાંક ને કાંક પ્રિય છે, એ 100% છે. એટલે એ મનને જો નાદની અનુભૂતિ ભીતરમાં થાય છે એટલે મનરૂપી મૃગલો ત્યાં વિંધાય છે, અને પછી અખંડ ધૂન, પછી એને મીઠાશ આવશે એટલે એ એમાં 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 ઋષુ પશુ ઋષિ. એટલે બહારનો કોલાહલ મટાડવા માટે હંમેશની માટે સત્સંગ અને ધ્યાનની જરૂર છે. એટલે એ કાયમની માટે કરી રાખજો. સંતોએ આપણને બહુ આપણી માટે પુરુષાર્થ કર્યો છે, અને બધે ભક્તિના પુરુષાર્થ એટલે વાણી બનાવી છે, શાસ્ત્રો બનાવ્યા છે. રાતને દી કોઈ જીવાત્માનું કલ્યાણ થાય એટલે રાત દિવસ કાંઈ જોયું નહીં. જેવો પ્રેમી હંસ મળે, કોઈ એવો સત્સંગી મળે તો એને ટાઈમની પણ ખબર રહેતી નથી. અને રાતની દી એને પાછળ કોઈ સત્સંગી પ્રેમી હંસ હોય તો એની પાછળ ગમે એટલા ગૌ હોય તો જાય છે, અને ગમે એને એ અમૃતરૂપી સત્સંગનું રસપાની કરાવે છે. ક્યાંક જુનાગઢ હોય છે, ક્યાં મહારાષ્ટ્ર હોય છે, અલગ અલગ ક્યાં રાજસ્થાનનો હોય છે. છતાંય તે એવા સંતોના મેળાવડા આદિ સમયમાં થતા હતા, શિવરાત્રિના મેળા કોઈ એવા મંડપ થતા હતા તો 100 કિલોમીટર સુધી, 200 કિલો, 500 1000 કિલોમીટરના પંથ કરી અને સાધુડાઓ બધા સત્સંગનો રસ લેવા અને દેવા માટે આવતા. આવડો મોટો પુરુષાર્થ કરી અને પોતાના ભજનમાંથી સમય કાઢી અને શાસ્ત્રો લખી અને કોઈ એવો પરમાર્થ કર્યો કોઈ જીવાત્માનું કલ્યાણ થાય. એટલે એને હરિના ગુણ ગાયા અને ગૌરાયા. એટલે આપણે ગાવું છે તો આપણે આપણા રામને રાજી કરવાનો છે, આપણા ભગવાનને રાજી કરવાનો. બાકી આ દુનિયામાં તો પૈસા સારું થઈને બધાને રાજી કરે જ છે, અને એ ઉડી રાજી કરે છે, ભગવાન એને રોકડું દઈ દેશે, એ રાજી કરે છે, એના પ્રમાણમાં ભગવાન એને દઈ રહેશે. પણ સારા કર્મનું પરમાર્થનું ભાતું એમાં કાંઈ બંધાય નહીં. એટલે આપણે ગાવી તો આપણા રામને, ગુરુ મહારાજને રાજી કરવાના, મારો ભગવાનને રાજી કરવાના. અને રાજી કરતા કરતા જેને રાજી કર્યા છે ને એ વૈકુંઠમાં અહીંયા વી આવ્યો. તમે વિચાર તો કરો, નરસિંહ મહેતા બાપુ ઘી લેવા ગયા હતા અને કોઈ શેઠની દુકાનમાં ગયા તો તમે વિચાર કરો કે એના પિતાનું હરાદ હતો ને એમાં એ ભગવાનને રાજી કરવામાં એને લહેર લાગી ગઈ, તે ટાઈમની ન ખબર રહી. હવે એ ગાવામાં એટલો સુદબુદ્ધ ભૂલી ગયા, ઓલો સાંભળવા વાળો કેટલું સુદબુદ્ધ ભૂલી ગયો, એને નહીં ખબર હોય કે 12 વાગ્યા નરસૈયા તું જા ઘી લઈને. હવે બે ની કઈ ભૂમિકા હશે, ઓલાને કેવડો ભાવ હશે અને ઓલા ગાવા વાળાને કેવો ભાવ હશે. તે મારો વાલીડો વૈકુંઠમાંથી આવી અને એના પિતાનું શ્રાદ્ધ કરી અને રવાના થયા છે ને. એટલે ભગવાનને રાજી કરવાનો પ્રયાસ કરો, કોઈ જીવાત્માને રાજી કરવાનો પ્રયાસ કરો. એટલે સત્સંગ, સેવા, પ્રેમ, ભક્તિ, સતાર નિત્ય યાસુ મને એવા વિચાર દેજો કે પરવર દિગાર તું દિલમાં. એટલે જીવનના જે સુરો ચાલે છે અને જે ચાલી રહ્યા છે, પળે પળે આપણી પળ બહુ કિંમતી, માનવ તનની શ્વાસેની પળ બહુ કિંમતી છે. એટલે શ્વાસે શ્વાસે ભજન કરવું. અને વિસ્મૃતિ થાય તો થોડોક આપણને પસ્તાવો થવો જોઈએ. પસ્તાવો નથી થતો એનું મેન કારણ છે કે આપણને એનું મોહિમા અને એનું મૂળ સમજાણું નથી. કારણ કે કોઈએ કીધું આપણને કે ભાઈ તમે હોનાની પોશીશની તમે ઘરે મેકતા જાઓ, અને પછી એનું આપણે માન્યા નહીં અને હોનાની પોશી પહેરીને વહી ગયા કે પડી જાય પછી કેવડો પસ્તાવો થાય, મારી બાઈએ કીધું પણ હું એનું માન્યો નહીં. એટલું બધું, અને પસ્તાવાનો કોઈ પાર ન રહે. શું કરવા? એનું એને મૂળ સમજાણું છે એટલે પસ્તાવો થયો ને. અને આપણને ભજન વગેરેની રાત વહી જઈ હોય થાય પસ્તાવો, એની જેટલો ન થાય, બોલો થાય. અને એટલો બધો એનો વિરહ ન થાય. ઓલું હોનાને પોસી જઈ હોય રાતની ઊંઘઈ આવે, અને આપણને તો ભજન ન થયું ઘસઘસાટ ઊંઘઈ આવી જાય અને હઠ હવારે પડી જાય. એટલે એનું જેટલું મૂળ છે માયાનું, એટલું બધું ભગવાનનો મહિમા આપણને સમજાતો નથી. અને જેને જેને સમજાણો છે એને રાત ને દી. એટલે કબીર સાહેબ બાપુએ ગાયું કે દરદ બિના રેન ન જાગે કોઈ, કાં કોઈ રોગી જાગે, કાં કોઈ ભોગી જાગે, કાં કસ્કર કોઈ, કાં કોઈ સંત વિરલા જાગે જેના ભજન સવાયા હોય. દરદ બિના રેન ન જાગે કોઈ. દરદ જગાડો. દરદ હોવું જોઈએ જીવનમાં. આ માનવ તન ક્યારે પૂરું થઈ જાય છે એનું કઈ નક્કી છે? થોડીક બીક તો લાગવી જોઈએ ને. આમ અમતા હીરા ઘસવા ગયા હોય તો એમ થાય કે હા 4 વાગ્યા છે, હજી
70 હીરા થયા છે, 100 કરવાના છે, તરી બાક્યા છે, કોઈની હામુય ન જોવે ને કોઈને હારે વાતું સીતો ન કરે, એ તો એક જ ધારા મંડી જ ગયા હોય હીરા ઘસવા. હા, તો આમાંય તે બસ ઈ શ્વાસે શ્વાસે હીરો ઘસવા માંડો, કોઈને હારે ખોટું બકવાનું બંધ કરી દો અને એક જ ધારા લો લગન લગાડો. તો ઓલી કમાણી થાય છે, આ બમણી થાય છે. અને ઓલી કમાય આ કમાય કાંઈ. પછી જેટલી પોતાની અંતકરણ જેટલું શુદ્ધ છે, ગુણગ્રહી જેટલી દ્રષ્ટિ છે ને, એટલી જ રામ તમારી પવિત્ર દ્રષ્ટિ બનશે કે જ્યાં તમે દ્રષ્ટિ કરશો ના ગુણ મળશે અને એમાંથી જ્ઞાન ઉત્પન્ન થશે. આ ત્યાં જોશો ને તો ભીતરમાંથી જ્ઞાન ઉત્પન્ન થશે. આ પછી જ્ઞાન કે કથવા બાપુ આ 18 પુરાણની વેદવ્યાસ ભગવાને રચના કરી લખ્યા, એવું કાંઈ બીજે થોડા પાકું કરવા ગયા હતા, એને ભીતરમાંથી બાપુ નીકળ્યું બધું. ગંગા સતીમાને ઘટ ભીતરમાંથી 52 પદની રચના થઈને એને કલમ હાકી નાખી. એટલે જ્ઞાન ગંગાનો પરવા બાપુ ઘટમાં પ્રગટ થાય છે. એટલે જેટલું થાય એટલું ભજન કરજો. આપણે ગુરુ પૂરો કર્યું. સદગુરુ દેવની રમણીક સાહેબની હર સાહેબની ઉમેશ્વર મહારાજ રામા સનાતન ધર્મ ગરવી ગત ગંગા વૈશ્રામ મહેશ્વરી